દર્શક મિત્રો, વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં બનેલી આ ઘટના કોર્પોરેટ જગતમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીનો એક ગંભીર કિસ્સો છે. એકાઉન્ટન્ટ જે ચાલાકીથી કંપનીના નાણાં સગે વગે કર્યા છે તે ખરેખર ચોંકાવનારું છે. વડોદરા શહેરના અકોટાના સિટી સાયન્સ સ્ટાર ડિજિટલ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એકાઉન્ટન્ટે ખોટી સહીઓ કરીને 11 ચેક દ્વારા કુલ 34.83 લાખ બીજી કંપનીને મોકલી દઈને ઠગાઈ કરી હતી. ઘટના અંગે જેપી રોડ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અલકાપુરીની બરોડા પીપલ્સ હાઉસિંગ સોસાયટી ખાતે રહેતા જયેશ પંડ્યા અકોટાની સિટી સાયન્સ સ્ટાર ડિજિટલ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર છે. તેમની કંપની લોકોના ઘરે કેબલ પ્રસારણ માટેનું કામ કરે છે. વર્ષ 2017માં કંપનીના ઓડિશા જગતસિંહધાપુરના સચિન નંદના બિકારેલ રાવટેને એકાઉન્ટન્ટ તરીકે નોકરીએ રાખાયો હતો. જયેશ પંડ્યાની કંપનીએ બેનેટ કોલોમલ કંપની સાથે ચેનલ પ્રસારણનો કરાર કર્યો હતો. જોકે બેનેટ કોલોમલે હિસાબી ગેરસમજના કારણે પ્રસારણ બંધ કરી દીધું હતું. ત્યાં શું ગેરસમજ થઈ છે તે જાણવા માટે જયેશ પંડ્યાની કંપનીમાં બેનેટ કોલોમલ કંપનીને એડવાન્સમાં પેમેન્ટ આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કમ્પ્યુટરની ટેલીશીટ સચિન રાવટે દ્વારા બનાવવામાં આવી હતી. બીજી બાજુ બેનેટ કોલોમલ કંપનીએ કહ્યું હતું કે તમને કોઈ પેમેન્ટ મળ્યું નથી, જેની તપાસ કરતા સિટી સાયન્સ સ્ટાર ડિજિટલ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કુલ 11 ચેકથી સાઈ કેબલ ટીવી એન્ડ સર્વિસીસના ખાતામાં ₹34.83 લાખ ટ્રાન્સફર થયા હતા. જ્યારે જયેશ પંડ્યાની કંપની દ્વારા તે પેમેન્ટ જ ન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. સચિન રાવટે દ્વારા ખોટી રીતે સહીઓ કરી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેપી રોડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. એક નજર છે છેતરપિંડીની પદ્ધતિ ઉપર. ખોટી સહીઓ કરી છે. આરોપી સચિન રાવટે કંપનીના ડાયરેક્ટરોની નકલી સહીઓ કરીને 11 જેટલા ચેક પાસ કરાવી દીધા હતા. ટેલી ડેટામાં છેડછાડ, એકાઉન્ટન્ટ હોવાને નાતે તેણે કમ્પ્યુટરમાં એન્ટ્રીઓ એવી રીતે કરી કે જાણે પેમેન્ટ બેનેટ કોલોમલ કંપનીને ગયું હતું, જેથી ઓડિટમાં તરત પકડાય નહીં. નાણાંનું ટ્રાન્સફર વાસ્તવમાં આ ₹34.83 લાખ સાઈ કેબલ ટીવી એન્ડ સર્વિસીસ નામની અન્ય કોઈ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, આ કેસમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. એકાઉન્ટન્ટ સચિન રાવટે માત્ર આર્થિક ઉચાપત જ નથી કરી, પરંતુ આ ગુનામાં વડોદરા શહેરના એક જાણીતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સની મદદ લીધી હોવાનું દેખાય છે. બુટલેગર સાથે સાંઠગાંઠ. સચિન રાવટે કંપનીના નાણાં જે ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા તે સાઈ કેબલ ટીવી એન્ડ સર્વિસીસનું એકાઉન્ટ મયુર મિરોલા ઉર્ફે ડુંગળી બહાદુરનું છે. મયુર મિરોલા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો લિસ્ટેડ બુટલેગર છે અને તાજેતરમાં જ ગોરવા પોલીસ દ્વારા તેને મારામારીના ગુનામાં તડીપાર પણ કરવામાં આવ્યો હતો. ₹34.83 લાખ જેવી મોટી રકમ એક એકાઉન્ટન્ટ દ્વારા સીધી બુટલેગરના ખાતામાં મોકલવી એ સ્પષ્ટ કરે છે કે આ એક પૂર્વ નિયોજિત કાવતરું હતું. વિચારવા જેવી બાબત તો એ છે કે એક સફેદ કોલર જોબ કરતો એકાઉન્ટન્ટ અને એક રીડો ગુનેગાર એટલે કે બુટલેગર કેવી રીતે સંપર્કમાં આવ્યા તે પોલીસ તપાસમાં મુખ્ય વિષય બનશે. શું સચિન પર કોઈ દબાણ હતું કે પછી આ લાલચનો ખેલ હતો? સચિન દેખાવમાં ભોળો પણ મગજથી અત્યંત ચાલાક હતો. 2023માં જ્યારે તેણે અચાનક રાજીનામું આપ્યું ત્યારે કોઈને શંકા ન ગઈ, પરંતુ 2025માં જ્યારે તે ફરી નોકરી આવ્યો ત્યારે તેની આંખોમાં કંઈ અલગ જ ચમક હતી. તેની રહેણીકરણી બદલાઈ ગઈ હતી. ઓફિસના કામમાં તેનું મન પણ લાગતું ન હતું, એટલે ફરી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. પણ કોઈને ખબર ન હતી કે સચિન આ વખતે માત્ર નોકરી કરવા નહીં પણ પોતાનો ખેલ પૂરો કરવા આવ્યો હતો. પૈસા ક્યાં ગયા? જ્યારે ખાતાનું નામ તપાસ્યું તો સામે આવ્યું કે સાઈ કેબલ ટીવી એન્ડ સર્વિસીસ આ કોઈ મોટી કંપની નહીં પણ વડોદરાના કુખ્યાત બુટલેગર મયુર મિરોલા ઉર્ફે ડુંગળી બહાદુરનું ખાતું હતું. મયુર મિરોલા જે અમૃતનગર અક્ષર એપાર્ટમેન્ટ પાછળ રહેતો હતો, તેને થોડા સમય પહેલાં જ ગોરવા પોલીસે તડીપાર કર્યો હતો. સચિન જેવા એકાઉન્ટન્ટે આ રકમ સીધી એક બુટલેગરના ખાતામાં કેમ મોકલી? શું સચિન મયુરના દેવા નીચે હતો કે પછી બંને મળીને આ એક મોટું કાવતરું ઘડ્યું હતું? જેવી પોલીસ ફરિયાદ નોંધાઈ, સચિન ગાયબ થઈ ગયો. તપાસ કરતાં ખબર પડી કે તે સીધો ઓડિશા ભાગી ગયો છે. પરંતુ મામલો અહીં હટકતો નથી. વડોદરામાં સચિન જે ભાડાના મકાનમાં રહેતો, ત્યાં એક રાત્રે અંધારામાં સચિનનો ભાઈ જે દિલ્હીથી ખાસ વડોદરા આવ્યો હતો, તેણે રાતોરાત ઘરનો તમામ સામાન અને પુરાવો ટેમ્પામાં ભરી દીધા અને વડોદરા છોડી દીધું. આ કિસ્સો વડોદરાના વ્યાપારીઓ માટે લાલ બત્તી સમાન છે.
એકાઉન્ટન્ટ ગમે તેટલો વિશ્વાસુ હોય, પણ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને ચેકબુક પર સીધી દેખરેખ રાખવી અનિવાર્ય છે. ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, પણ કાયદાના હાથ તેનાથી લાંબા જ હોય છે.